વિડીયોમાં આપનું સ્વાગત છે। નવીનતમ વિકાસમાં સ્પેન, નોર્વે અને આયર્લેન્ડે પેલેસ્ટિનિયન રાજ્યને ઔપચારિક રીતે માન્યતા આપીને એક સાહસિક પગલું ભર્યું છે। આ પગલાંએ વિવાદ ઊભો કર્યો છે। ઇઝરાયેલે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને 3 દેશોમાંથી તેના રાજદૂતોને પાછા બોલાવ્યા હતા। ઇઝરાયેલે આ પગલાંની નિંદા કરી છે અને આ યુરોપિયન રાષ્ટ્રો પર આતંકવાદને વેગ આપવાનો આરોપ લગાવ્યો છે। જો કે, સામેલ ત્રણેય સરકારોએ તેમના નિર્ણયનો બચાવ કર્યો છે, એમ કહીને કે તેમનો ઉદ્દેશ્ય પ્રદેશમાં શાંતિ જાળવવાનો અને ગાઝામાં યુદ્ધવિરામ સુરક્ષિત કરવાનો છે। તેઓ માને છે કે આ સંયુક્ત કાર્યવાહી અન્ય યુરોપિયન દેશોને અનુસરવા માટે પ્રોત્સાહિત કરશે। પેલેસ્ટિનિયન રાજ્યની માન્યતા તેમની આંતરરાષ્ટ્રીય માન્યતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે અને રાજદ્વારી જોડાણ માટે નવા રસ્તાઓ ખોલે છે। તે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર નવેસરથી ધ્યાન દોરે છે, શાંતિપૂર્ણ ઉકેલની આશા ઊભી કરે છે।